વાડીના શેઢેથી નીકળ્યા ને 2-3 દિવસથી કાંઈ ખાધું નથી. વાડીમાં બાજરા વાવ્યો હોય ગમે ક્યાંય કોઈ 2-3 બાજરાના ટુકડા તોડ્યા. ત્યાંને ખોલી દીબિયામાં કાંઈક દાણા નીકળે તેને દળી અને એકાદું શાંતિ કરીને પહોળાને ખવડાવે. અને ખાનપરનો દેવદાન પટેલ એને અણખો કર્યો હતો. વાત તો બહુ જબરજસ્ત. અને ખાનપરના મુંજળા કોટમાં લક્ષ્મણ દાદાને ગોવિંદ દાદાને પૂર્યા એટલે કહેવાનું ખાનપરના મુંજળા કોટની દેવી દાદા લક્ષ્મણિયા ગોવિંદની દેવી. પણ મિત્રો જે જગ્યામાંથી આપણે બેઠા છે જે જગ્યા માથે આજ માન સરોવરના આંસળા મારા બાપ મલાના દીકરા સામા બાપા સામા દાદાના દીકરા જગા દાદા જગમાલ દાદા જે આપણે આ એનો માંડેલા અહીંયા પીંડલો એને માંડેલા ટીપાણા. પણ હું ઘણી વખત કહું છું સુખિયો સુખિયો પણ લાગ્યું જન કર્મની કેણિયું. સુખીઓ માણા વાડી વાવે દુખિયા ઉગે સોળ. પણ લાગી હોય જેને કર્મની કેણિયું કેની માણા આ કોઈ શોખના ભુવા નથી થયા, શોખના ભટિયાર નથી થયા. દીવી હાટું દીવીની બોલી હાટું આપણી સમાજમાં કીધું છે દીવી હાટું જગત છોડવું પડે મરના. એ દીવી હાટું એ ઘણું બધું જાતું કરવું પડે. અહીંયા આવ્યો અમારે રાજેશભાઈ મેં પૂછ્યું મેં કીધું તમે ભાઈ કે ભરતભાઈ એક જ છે અમારે બાબુ બાપા એમના દીકરા અમારે વજુભાઈ એના 3 પહોળા અમારે રાજેશ બુઆ રણજીતભાઈ અને એક અમારે આ મેંદાભાઈ નદરભાઈ. ક્યાં ગાજી વસ્તી છે પણ મેં કીધું ને કે ગમે અહીંયા આવે એટલે એની આંખમાં આહુડું આવે. આહુડું કેને આવે? જેને દુઃખ જોયું હોય ને એને આવે, સુખિયા નો આવે. જેને દુઃખ જોયા હોય ને તારે ભલે માની દયા હોય, બટકું રોટલો મળતો હોય, માથેથી ગયેલું દુઃખ હોય ને કઈથી ભૂલાય ને. હમણે તમે જોયું એના બાપના પગ જાલી બે ભાઈ રોતા હતા. એમ કહેવાય ભાઈ ભુવા હોય પટિયાર હોય થોડા પગ જાલી, પણ એને બાપ નહીં એને દેવી લગીનો દરજ્જો દઈએ છે.
આ એના આહુડે ઊભી થઈ છે, એની બોલીએ, એની વાતે, જગતની વાતે નહીં. અમારે રાજેશભાઈ, રણજીતભાઈ, અમારે મહેન્દ્રભાઈ, આની શું ઉંમર છે? હજી આ પાંખું વિનાના પહોળા કહેવાય. કાંઈ ગતા કે આપણી છોકરામાં હજી આપણી ગણતરી થાય, પણ છતાંય એના બાપ સામું આમ જોવે ને ત્યાં એનું હૈયું હાથ નથી. અને બાપ તો બાપ છે હો. હું તો ઈ કહું છું, મારી નાઈટમાં ગમે ત્યાં જાઉં ને ત્યાં કહું, દેવીને પગે પસે લાગજો, પેલા તમારા મા બાપને તમે પગે લાગજો. પેલા તમારા મા બાપ હોય, તમને જેને જન્મ દીધો હોય ને, એના તમે હૈયા ઠારશો, એના પેટ ઠારશો ને, એટલે દેવી આમ જો તમારા માથે રાજી જોવે. આ પહોળા બાપને જોવે ને ત્યાં એના હૈયા ભરાઈ જાય. શું કા? આ પહોળા હાટું એને શું નહીં કહી ને એનો આત્મા જાણતો. પહોળા હાટું એને કેવી કષ્ટી પડી હોય, કેવા દુઃખ બેઠા હોય, કેવા જગતના મેળા ખાધા હોય. તો જેનો બાપ બેઠો રુદન કેવું, ભલે 60 વર્ષનો હોય, 70 વર્ષનો હોય કે 80 વર્ષનો હોય, પણ બાપ જ્યાં લગી બેઠો હોય ને ત્યાં લગી એના પહોળાનું નામ જો કાળજા માથે 3 કહું પાણી હોય, હજી મારો બાપ બેઠો છે. પહોળા કદાચ ઘરે જાય, કાંઈક દુઃખ હોય ને ખાલી એનું મોઢું જોઈને ખબર પડી જાય. એના પહોળાનું ખાલી મોઢું જોવે ને ત્યાં એને ખબર પડી જાય કે મારા પહોળા માથે કઈક સંકટ છે. પહોળાનું નામ જો બોલાવે, કઈ આવને બેટા, મારા રાજિયા, મારા રંજીતિયા, મારા બિંદિયા, કેમ બેટા તમારે હોશિયાર છો? અમારે રાજભા કવિએ કીધું છે, એના બાપ હમણે ગયા, એમના બાબુજી, એના પાછળ એને એક લીટી લખી, બહુ મને ગમે છે. અને બાપ તો બાપ છે. હું તો ગમે ત્યાં જાવ અહીંયા કહું છું કે ભરતભાઈ કુંડિયા આજ જે કાંઈ હોય ને એ દયા મારા બાપની છે. દલસુખભાઈ કુંડિયાની એક મારી મેરડી, મારું કાંઈ નથી. કારણ બાપ એના પહોળાવને એમ જ દેતો હોય, ભલે ખાટલામાં પડ્યો હોય, પણ એના પહોળાવને કે મારા દીકરા, ઉપાધિ કોઈ તું કરમાં, હજી હું બાપ બેઠો છું, હજી હું બાપ બેઠો છું. ઉપાધિ કોઈ તું કરમાં, હજી હું બાપ બેઠો છું, હજી હું બાપ બેઠો છું. તારા સંતા ખંભેલી હું જગત નાતા ખંભેલી, તારા સંતા ખંભેલી હું જગત નાતા ખંભેલી, ફેંકી દઉં 7 સમુદ્રમાં, ફેંકી દઉં 7 સમુદ્રમાં, હજી હું બેઠો છું, હજી હું બાપને પૂછ્યા સિવાય પાણી નથી પીતા. હું તો ઈ એને મહાનતા દઉં છું. ભાઈ કાંઈ પણ કામ હોય ને પેલા હું મારા બાપને પૂછી દઉં. આ જે તમારી માનવતા છે ને, આ જે ભાવ છે ને, આ ભાવનો દિવ્ય આંબો ઉગાડ્યો છે. હું તો ઈ કહું છું.
અમારે વજુભાઈ ને અમારે સવિતાબેન મને ભાઈએ વાત કરી કે આજ મેં આ વખતે માતાજીના નવા આભૂષણ દીધા. અમારે પારકરીમાનો રણની દેવીનો સદરવો અને ખોડિયાલમાંની ધાબરી મારી સવિતાબેન ને ભાવ થયો. મારી દેવી જમતી હોય ને એના જનાવર આવે ઉગાડા વાહે જેના જનાવર થપાતા ગો મારી પારકરી તનકે હારું લાગે તનકે હારું લાગે મળી અહીંયા તારા આવતના પટમાં આવે તારો સમય આવે તારો મજાવર તારો બાનાધારી સંદર્ભ ન હોય તો ભાતો ભીડવું છે મારી જો તારી રજા હોય તો અમારો આટલો ભાવ છે પણ વસ્તીનો ભાવ દેખી ગઈ ને કાંઈ વાંધો નહીં બેટા મારી વસ્તીનો એ ભાવ જાવ પૂરો કરી દો. તારે બેનું ને શોખ કેવા હોય હારા ઘરેણા લેવાનો શોખ હોય કોઈ દાગીના કરવાનો શોખ હોય હારો પહેરવા ઓઢવાનો શોખ હોય આને ભાવ એવો થયો કે મારી દેવીના આભૂષણ ધન્યવાદ છે હું તો કહું છું. પણ અત્યારે જગતમાં ગણતરી થઈ છે આ 4-5 વર્ષમાં 4 વર્ષમાં ત્રીજી વખત દેવી જમવા ઉતરી. મેં કીધું ને શરૂઆતમાં શોખના ભુવા નથી થયા શોખના પટિયાર નથી થયા શોખના એમ નોકા પડીને દેવી નથી પૂછતા માથે દુઃખ એવું પડ્યું અને દેવી દુઃખ બતાવે એને એની વાત જોતી હોય ને એની બોલી જોતી હોય ને એટલે થોડુંક આમ જોઈએ આમ ઈશારો કરે નકર તો આપણે સમજીએ નહીં ને. અમારે વજુભાઈના 3 દીકરા એમાં અમારે ભાઈ મહેન્દ્ર જેનું એક્સિડન્ટ થયું હતું અમારે રાજેશભાઈ વાત કરતા હતા ને બોલી નતા કે મને કે ભાઈ તમે તમારી રીતે કહીજો બાકી વાત નહીં કરી ભલામણા 3 છોડવા હોય એમાં એક દીકરો એક્સિડન્ટ ના વાવડ આવ્યા હોય અહીંયા નાના મોટા દવાખાના કરોલની માલિપા જામનગરની માલિપા હોય નો હોય આ 2 ભાઈ એનો બાપ એની માં અને 3 ભાઈની એક બેન અને છેવટે જામનગરના દવાખાનામાં ડોક્ટરે એવું કીધું ભાઈ આ ભાઈને લઈ જાવ હવે આમાં કાંઈ નથી કયું ન કીધું દેવીએ મળું બેઠું કર્યું છે ભાઈ આને કાંઈ નથી આમની જે થાતી વિધિ હોય ને કરી નાખો તૈયા વજુડાને ઓળતો થયું છે બસ ને મારી રાંધા થાન રજરી પડ્યા હતા કોઈ કોઈને સાનું રાખે એવું નતું. મેરી દેવી રૂઠી ગઈ મેરી દેવી રૂઠી ગઈ મરો વજલાનો આ માળો 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 વિકાય મેરી દેવી ભાઈ તો જેના કંધોતર જીવને જમને વાદ હાલતો હોય અને મરણ પથારીએ પડ્યા હોય માવતર માથે ઈ ભાઈ માથે ઈ સમય આમ જો એક એક પલ રહી ને ચાય ગઈ કારણ આ 2 ભાઈ રોતા છે મારી રામ લખમણ લીયા
बाप जगमालनी दी मेरा बाप तीन डॉक्टर भाई पगे लागे साहेब अमारी भाई पैसा नहीं हो तो हमारा आंगणडाने मूकी दईशी अमारी वाली वस्तु वेची नाखशुं पण मारा भाई ने मारा दीकराने कांईक आमां उपाय करो ने कीधुं भाई आया अमारेथी कांई नहीं थाय जो तमारा भाई में होय तो अमदावाद लई जा भलामणा होय नो होय 50-60 ની ગાડીમાંથી ઠેઠ અમદાવાદ कि दवाखाना ની માલિકા નાખ્યો ને આ મેંદાને યાના ડોક્ટરો હતા ને એને કીધું ભાઈ આને શું કામ અહીંયા લઈ આવ્યા આમાં કાંઈ છે નહીં આમાં કાંઈ નથી અમદાવાદના દવાખાનાના પગથિયે બેઠા બેઠા આ બદલો આ રાજીઓ મારી નાયની દીકરી અમારી સવિતાબેન આ રણજીતીઓ આંખ માટી આ ગુલાબ ના મેરી વ્યાવા ગયા મારા બાપલી આબુ તારે કરાયલી મેરી દીવી નતા કોઈ ભુવા નતા કોઈ પઢિયા ભાઈ નો જડે ને કોઈ એવું જાણવું મળ્યા નહીં યા બી તમે હુડા પાડી શકો નો મળે તો કોઈ સાના રાખો વાળા નો મળે અહીંયા રાજેશભાઈ ભુવા નતા પણ જ્યાં આંખમાંથી આહુડું પડ્યું ને એ અમદાવાદના દવાખાનામાં ગયો ભુવા નતા હો અમદાવાદના દવાખાનામાં આવી કા મારા બદલા થાકી ગયો બેટા અરે મળી લે હવે થાકી ગયો તો મારી કીધી કરવી પણ જોઈ ગયો મને જગત બતાવતો લે મને ભાયુ બતાવતો લે મને જગત લીએ બોલ્યું મને દેખાડતો નહીં મારી કીધી કરીના તારી જન મારી આ બોલી મને જગમાલ સામજી દીધી અમે તો નાય જ છે મારા બાપ ઓછીની જીવિત ને એટલું કહીશ વજલો વજલાના પહુડા નો તારા સે જોઈજી મારા બાપ ઓછીની દીવી અરે એકલ છે હો
મને જગતની ઓળખાણ નથી, મારા વજુડા તારી ઓળખાણ. તું કે હું ઓથીડાની દેવી કરી દઉં, પણ બેટા પછી મારી કીધી તારે કરવી પડે. ઓ વજુડા ત્યાં પછી મનખાનો નો થાતો. મારી આમ તો શું 12 દિવસથી પડ્યો છે, આંખું નથી ખોલતો. નો આંખું ખોલે, નો ડગે, નો સગે. અરે મારા દીકરા આ લઈને મારી જગ્યા માથે લઈ લે. અહીંયા અમદાવાદ નહીં પણ મારી જગ્યા માથે લઈ લે. અને આજ 12 દિવસથી પડ્યો છે ને, મણા જેવું મળું પડ્યું છે ને. પણ કદાચ કાલ હવાનો દી ઉગે અને બેટા 12 દીથી આંખ નથી કોઈની મારા મેંદાએ, અને કાલ હવાનો દી ઉગે અને બેટા જો એની આંખ ખોલી અને એક દીજો ધરતી માથે હલાવું લઈને તેની મને જગમાં શાંતિની દીવડી મને ખોજ લાગી જાય. દેવી છે હો, મળા બેઠા કરે. ઝડપને આંખ તો ખોઈ નો કોઈને ઓળખે, નો પારખે, કાંઈ નહીં. ભાઈ જઈને બોરીએ ભાઈ એક ફેરે તો બોલ. જેમ લંકાના રણ મેદાનની માલિકા લક્ષ્મણ ને મૂર્છા આવી ગઈ હતી, અને જેમ રામ કહેતો હતો ને મારા ભાઈ એક ફેરે તો બોલ. વજુડો જાય, રાજેશીઓના રણજીતીઓ જાય કે ભાઈ એક ફેરે બોલ ને મારા બિહાબા, એક ફેરે બોલ. એક ફેરે તો ઓરખ, એક ફેરે તો હોકારો દે. તૈયા વજુડાએ કીધું બસ ને મારી તારી મારી આ બોલી હતી, આના કરતા તો મારી મારા નાથે લઈ લીધો ને તોય હું તને કાઈ નો કે. બેવા દે મને શેર માં મારા બાપ લીધી. દિવ્ય પાછી ટકોર કરી મારા વજુડા જોઈ ગયો. હજી કહું છું બેટા 12 દીથી આંખ નથી કોઈની આંખ ખોલાવી મને એને હલાડવાની મને જીવાડવાની સત્તા છે, પણ કાલ હવારે બેટા માણાનો ન થઈ જતો. અને માએ મળું બેઠું કર્યું. દેવી એની કીધી કરી, દેવીની કીધી કરવી કે ન કરવી. 2020 માલી કાઈ વાંધો નહીં મારી, તે મારી કીધી કરી દીધી. તારી કીધી આમ જો મારે વજુડાને કરી છે. હું એકલ ને એકલા મારા 2-3 પહોળા 5 મારી નાચને બોલાવી, 5 હગાને બોલાવી. ગણવટ કરીએ મારી નાચની. અમારે રાજેશભાઈ ને ભુવા પણ, અમારે રંજીતભાઈ ને પટિયાર પણ માતાજીના આવતડા હતા, જનાવર હતા, લેવાઈ ગયા. તૈયારી થઈ ગઈ, જનાવર લેવાઈ ગયા. પણ માતાજીને હજી થોડુંક દુઃખ બાકી છે, થોડીક કસોટી નાખવાની બાકી છે. જ્યાં તારીખ નાખવાની જ્યાં તૈયારી કરીને
બધાને ખબર છે કોરોના કાળની માલિકા ફૂલ લોકડાઉન 2 જણા ભેગા ન થઈએ કે રોડ ઉપર નીકળાય નહીં. અહીંયા તો આમ જોવા રોડ નો કાંઠો માતાજીના જનાવર લેવાઈ ગયા કેમ તારીખ પાડવી 5 દી 15 દી મહિનો 2 મહિના 3 મહિના આવડા પહોળા રહ્યા ને દિલના જલાવર સિમલી માલિકા યા સારા મેરી દિલી મેરી દિલી તન મહિના લગી જંગલની માલિકા સિમલી માલિકા જનાવર સાઈડા તૈયાર રાજી અને રણજીતિયાને ના વજુડા નથી વાહ મળી અમને કુવામાં ઉતારી વરત વાયદા મારા બાપ જમાલ સાબ દીદી દીદી અરે જગતભાઈ વાતો કરાવવા બેઠી ને આમળે ઘરના ઉંબરા જો પેલા વેલા મારી નાઈટમાં જઈવી હોય તો મારા બાપ હોથીની દીદી અહીંયા જઈવી છે પોતાની ક્યાંય ગામમાં હોય બીજે હોય તો સાના મુનાઈ કરીએ કાય પણ આ તો રોડનો કાંઠો તઈ મારા બાપ દેવલા હોથીની દેવી મારા બાપ જગદાલ સાધુની દેવી મારા વજુડા લાઈવ ને અમારે ખાવું છે આપણે તો માડ ને અને મારી જોઈ ગઈ હો આમળે આમળે એવું લોકડાઉન દેવી કે અત્યારે મારે ખાવું છે વજુડ્યો કે મળી રહેવા દે ને કાલ જગત વાતું કરશી હો બેટા તને બીક છે મને દેવલા હોતી ને દેવીને બીક નથી અને બેટા અહીંયા હું જમવા ઉતરું અને જે 5 જણા ભેગા નથી થવા દેતા ને પણ કદાચ જો અહીંયા પોલીસ ખાતું મારી સોપી નાખીને બેહે ને એ તો માંગે હું હોતી ને દેવી ખાવા ઉતરી છું હવે તો તને એટલું કહું છું તારો સમય થઈ ગયો આજ ગરીબનો એક હવા પાલીનો તાવો ખાવા આવીશો હવા રૂપિયાની અગરબત્તી જમવા આવીશો પૈનું તેલ પૈની કુબડી ખાવા આવીશો તારો સમય થયો તારી વેળા થઈ મારી બીજું કાઈ નથી માંગતા અને આ બાબુ ડોહાનો આમ જો વજુડાના જીના પોહડા રહ્યા ને આ બગીચાના ફૂલડા કરમાવા દીધી How about